નાગત નિશંકા ભગવત બંગા ખમ નાગત નિશંકા ભગવત બંગા ગમ 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 કા ગુગુકા ઢોલુકા ડમકા હોવતંગા ડમ ડમ ડમકા ડમરુકા રણધૂર રણંગા ભૈર ભળંગા ગગન જણંગા ગહરે જાને દેવસને સાહર ગવે સા મગન મમે સામાહેના રણધૂર રણંગા ભૈર ભળંગા ગગન જણંગા ગહરે સા જય દેવસને સાહર ગવે સા મગન મમે સામાહેના આ દુનિયામાં કેટલા કામ હેલા નથી જે મારો કવિ સિંગલશીપ આપેલો છે પ્રોણ પાવાનું ગાવાનું ખવડાવીને ખાવાનું આવતા પ્રોણ પાવાનું ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મોઢે કાનો ઢોરાવીને ગાવાનું વાવરવાનું રણ ચડવાનું નામ રતોનું કામતિયા નામ રતોનું કામતિયા નામ રતો ઈ વાતો છે ઈ લોક સાહિત્યની વાતો છે પણ મારે બે વાત લઈ અને હનુમાનજી મહારાજને કેમ આપણે ગામો ગામ પૂજીએ છીએ એની વાત હું લઉં કે એક વખતની માતે જ્યારે હનુમાનજીનો જન્મ થયો અને હનુમાનજીનો જન્મ થતા એમ કહેવાય કે માતા અંજનીના ખોળામાં રમતો હોય બા અને દડ 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 કરતા માં અંજનીના આહું છે હનુમાન ઉપર પડે અને હનુમાનજી એમ કહે કે માં આ શેના આહું છે એટલે માં એમ કહે કે દીકરા આ તો તારા જેવો દીકરો થયો ને એટલે રાજીપાના આંસુ છે હનુમાનજી કહે કે નહીં માં હું તારા આંસુને બરોબર ઓળખું છું માં એ દુઃખના આંસુ છે આજે આપણે 21મી સદીમાં જીવીએ છીએ આજે જ્ઞાન અને વિજ્ઞાનની વચ્ચે ભેદ ક્યાં છે એ કહું કે વિજ્ઞાની સાબિત કરી શકે આપણી લેબોરેટરી કરીને સાબિત કરી શકે કે આપણા આંસુડામાં કેટલો ક્ષાર હોય આપણા આંસુડામાં કેટલા તત્વો હોય એ વિજ્ઞાન સાબિત કરી શકે વિજ્ઞાની તપાસ કરી શકે કે આપણા લોહીમાં કેટલું તત્વ છે પણ વિજ્ઞાન ઈ કોઈ દિવસ સાબિત ન કરે કે હરખના આંસુ કેમ ટાઢા હોય અને દુઃખના આંસુ કેમ ગરમ હોય એટલે હનુમાન કહે છે કે માં આ ગરમ આંસુ છે ઈ દુઃખના આંસુ છે ગરમ કેમ છે દુઃખ શું છે ત્યારે અંજની કહે દીકરા તારો જન્મ થયો ને પેલા દેવતાનો શ્રાપ મારી ઉપર હતો અને ઈ શ્રાપ એવો હતો કે તારી ઘરે કદાચ દીકરો થાય નહીં અને થાય તો હવા પર દી ઉગે ને ત્યારે તારું મૃત્યુ થાય અને ત્યારે હનુમાન છે કે માં તું ચિંતા ન કર અને ઠેક લગાવી અને સૂર્યને કહી જાય ત્યારે આખું જગત છે એ ત્રાહિમામ પોકારીને દેવતા પાસે જાય દેવતાને એવું કહે કે હનુમાનને કહો કે સૂર્યને છોડે ત્યારે હનુમાન કહે કે માને મારા શ્રાપ માને શ્રાપમાંથી મુક્ત કરે તો હું સૂર્યને છોડું ત્યારે હનુમાનને દેવતાએ કીધું કે શ્રાપ તો 2 પોર સુધીનો હતો હવે તો રોંધો થયો હવે તો મોય ઈ જન્મદાને માના જે શ્રાપમાંથી મુક્ત કરાવી શકે ને ઈ હનુમાનના ગામે મંદિર હોય ઈ હનુમાનના મંદિર હોય અને એની મારે એક વાત લેવી પછી મામલો મારે તમને આનંદ જ કરાવવો છે પણ મૂળ શું છે કે આપણે અભિમાન જ એટલો હોય ને બેને સરસ મજાના ભજન ગાયા અજરસિંહે ગાયા આમાં સુરમાં મને બહુ ન ખબર પડી એ તો બધા સુરીલા માણસો આમાં હાર્મોનિયમમાં આવે છે ભાઈ કયું ના કઈ કરે હા આમાં બધા જાજા બધા સુર આવે સારે ગમ પદ નિશા મનીષા સાની રે
હા આમાં આપણે બહુ ખબર ન પડે જાજી એટલે બહુ આપણે હા મનીષા અમાર ઘરવાળી બહુ પ્રેક્ટિસ કરી આ મગજમાં જ ન ઉતરો એટલે મારે તમને આનંદ જ કરાવવો છે પણ એક વાત કહું કે આપણે આ શેરના અભિમાનમાં આવી ગયા છે અને અભિમાન જેટલા જેટલા કર્યું ને એનો એક દાખલો દઉં કે કોઈને નથી મૂક્યા એક વખતની માથે એવું કહેવાય કે અભિમાન આવ્યું કોને કે રાજા હિરણ્યકશ્યપને કેવું અભિમાન આવ્યું કે લેખ કાગળ લઈ ગાતા તો પ્રહલાદ ને કાળને જીતવા કલમ ટાકી વર્ષના વર્ષ વિચાર કરી લખ્યું ને માગવામાં ન રહ્યું કાંઈ બાકી દેવ સંપાળતા સૈવી રંજીતની દેવનો દેવે જગત તાપે પછી રદબૈના એ કાગળો એક એવી ગતિ કે ફેસલો નાથ નરસંગ આપે ને એક વખત હિરણ્યકશ્યપને અભિમાન આવી ગયું અને ભગવાન બ્રહ્માજીની તપસ્યા કરી બ્રહ્માજી પ્રસન્ન થયા કે માઈક તારે શું જોઈએ હિરણ્યકશ્યપ કે ભગવાન મારે બીજું કાંઈ નથી જોતું અમને અમર હતું આપી દીધું બ્રહ્માજી કે ભાઈ એ સિસ્ટમ અમારા માટે છે તમારા માટે નથી એના સિવાય જેહો બાપલિયા જેહો આ બોલતા હોય ઉડાડીએ પેલો દાખલો ગાતા ઉડાડે નહીં તો હવે ઉડાડે ગાતા હોય તૈયાર હા ખમા બાપ ખમા એક વખતની વાતે એ હિરણ્યકશ્યપને અભિમાન આવ્યું ને કીધું માય તો કે બાપુ અમારો તું આપી દો તો કે ભાઈ એ સિસ્ટમ તમારા માટે નથી અમારા માટે છે બીજું માય તારે જે જોતું હોય બીજું માય તારે યાદ ન હોય તો લખી નાય એટલે હિરણ્યકશ્યપે શું માંગ્યું તમને મને બધાને ખબર છે કે નો રાતે મરું નો દિવસે મરું નો ઘરની અંદર મરું નો ઘરની બહાર મરું નો આકાશ